હું તને મારી નાખીશ, મારા બાળીને ભસ્મ કરીશ અને મારા ખરવથી તારા કટકા કરી નાખીશ. રોજમો મારી પાછળ પડ્યો છે, એ મને નહીં જીવવા દે. લાય ગાંડીનું સ્મરણ કરું. ઓમ શક્તિ દેવી નમઃ. ઓમ શક્તિ દેવી નમઃ. હે ઋષિ, મને અત્યારે શા માટે યાદ કરી? અરે માં, ગોધવો અમારી પાછળ પડ્યો છે. 4 ઋષિઓને તો મારી નાખ્યા, અમારી ઉપર વિપત આવી એટલે તમારું સ્મરણ કર્યું. માં, એમ વાત છે, મને કહો કે ગોધવો છે ક્યાં? અરે માં, મેં નજર ઝુકાવી દીધી એટલે ગોધમો સામે ગાયનું ધણ છે એની અંદર છુપાઈ ગયો છે. તો હમણાં જ હું ગાયનું સ્વરૂપ લઈને ગાયના ધણમાં જાઉં છું અને ગોધમાની શાન ઠેકાણે લાવું છું. હું ઓખાના મંડાણની દેવી ગાંડી. અરે ગોધમા, તે મારા 4 ઋષિઓને મારીને મોટું પાપ કર્યું છે. હવે તું પણ મરવા તૈયાર થઈ જા. અરે ગાંડી, તારે મને મારવા માટે 100 વખત જન્મ લેવો પડે. તને પાણી હાલે એમ રેલા કાઢી પી જાઉં. હું ગોધમો રાક્ષસ. હે ગોધમા, મારા આ ત્રિશૂળના પ્રહારથી આ પૃથ્વી પર કોઈ તને નહીં બચાવી શકે. અરે અહીં તો શું, પણ ત્રણેય લોકમાં ક્યાંય પણ છુપાઈશ તો તને ગોતીને હું તારો વધ કરીશ. ગાંડી, તું મને મારીશ? હું ગોધમો રાક્ષસ. તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. मुझे दर्शन